એટલો વરસાદ પડ્યો છે, બધે એટલું નુકસાન થયું. વલસાડમાં થયું, વાપીમાં, ટુકવાડામાં, મુંબઈમાં એટલો વરસાદ, અમદાવાદમાં, સુરતમાં. આ વરસાદ છે આફતનો. આ ગાય માતાને તમે લોકોએ કોઈ બસાવ્યા નથી ને, આ એનો વરસાદ છે. અને આગળ વખતે વરસાદ બી આવશે અને ધરતીકંપ બી થશે. એવો ધરતીકંપ થશે કે એવો વરસાદ આવશે કે આફત ન લાવશે. સમજી લેજો અણભક્તો, હજી સમજી જાયજો. ગાય માતાના માટે 18 વર્ષ જાગૃતિ થઈ જાઓ. રામ મંદિરમાં ચોરી થાય એ સુપ્રીમ કોર્ટને ખબર પડી ગયેલી છે, એમાં ઈ આવી ગયા છે. સમજી લેજો. બાપ છોડે પણ પાપ નો છોડે. મારી માં, મારો રામજી એનો પત્તો લગાડ્યા વિના રહે જ નહીં. એટલે અણભક્તો, સરકાર છે માય બાપ છે. આપણે નાય માગો કોની પાસે જઈ? માય બાપ પાસે. માય બાપ સરકાર છે, માતા પિતા છે. આજે સરકાર મા બાપ છે, એ છોકરોને મારે અને છોકરોનો જવાબ ના સાંભળે જનતાનો, એ સરકાર ના કહેવાય, રાક્ષસો કહેવાય મારા હિસાબે. બેનું દીકરીઓની ઉપર પાઠ, જે પ્રાઇવેટ પાઠ ઉપર દંડા મારેલા છે. આ સરકારને મારી એટલી વિનંતી છે કે હજી સમજી જાઓ, હજી માફી માગી લો. રામજીના મંદિરને જઈ તો તમે હજી માફ કરી દેશો, હજી તમારું રાજ રહેશે. જો માફ પગે લાગો અને બધાય જેટલા તમે રાજકારણમાં છો તમામ બધાય રામજી મંદિરમાં જાય અને પગે લાગો, શિવ મંદિરમાં જઈને પગે લાગો. અને ગાય માતાનું લાયસન્સ આપેલું છે એ બંધ કરાવી ગયો. ભારતમાંથી કોઈ ગાય માતા હંમેશ માટે જવા ના જોવે, કોઈ કપાવા ન જોવે. આ એની એટલો વરસાદ છે, એની ગરમી છે, ધરતીકંપ કે ગમે ત્યારે વરસાદ આવશે તો આફતનો આવશે. સારી રીતે વરસાદ નહીં આવે. અણભક્તો, ખાસ ધ્યાન રાખજો. આ ગિરનારી બાપુના શબ્દ છે. 2 વર્ષથી કહેતો આવું છું, હજી બી કહું છું. રામ છોરીની અંદર મેં કીધું હતું કે બાપ છોડે પણ પાપ નહીં છોડે. એ બધા એના જાગૃતિ રામજીને મારો હનુમાન કરશે, મારો શિવ. એટલે હજી બી માફી માગી લો. રામજીના મંદિરમાં જઈ કે હવે સોનું કસોનું થાય, માવતર કા માવત ના થાય, એમ કરીને અમને માફ કરી ગયો. તો ભગવાન માફ જ કરે છે, ભગવાન કોઈને મારતા નથી. પણ તમે જો એને માફ જ ન કરો અને એની પાસે દર્શન ન કરો અને માફી ન માગો તો એ છોડવાનો બી નથી. અણભક્તો, ખાસ ધ્યાન રાખજો. આ તમને હું કથા આપું છું માં માંગલની. માંગલ ક્યાંથી આવ્યા, માંગલ શું કહેવાય? આજે માંગલમાં વિરમ ગામની અંદર એક દરબારની દીકરી ને બાપ દીકરી 2 હતા, ખાલી બીજું કોઈ નહોતું. ખેતી કરતા હતા, ખેતી કરતા બિચારા. અને વાડીએ ભાતની જાતિ એના બાપુની દીકરી બહુ રૂપાળી હતી, બહુ અતિ રૂપાળી હતી. તો કડીનો બાદશાહ 50 જણને કવર તોડી લઈ, 50 ઘોડા લઈને વાહે આવ્યો ને એને ઊભી રાખી કે દીકરી મારી એને લગ્ન કર. એમ કીધું કે આ લગ્ન કરું. દીકરી બહુ બુદ્ધિશાળી, બહુ બુદ્ધિ વાપરી. લગ્ન કરું પણ મારા પિતા ખેતર છે, એને પૂછ્યા વિના મારથી ન થાય કામ, હલો મારી એને ખેતર. એમ કરીને દરબારની દીકરી એને ખેતર લઈ ગઈ. અને એના પિતાએ કીધું કે બાપુ એને હનામાં સમજાવી દીધા કે હા પાડજો, ના નહીં પાડતા. હનામાં સમજાવી દીધા કે આ લગ્ન કરશે, આ ટાઈમે તમે આવજો. એમ કરીને પાછા આવી ગયા. મોંગલનો બાદશાહ અને 50 ઘોડા હતા સાથે. એમ કરીને જતા રહ્યા. અને જે ટાઈમ આપ્યો પછી દીકરી, જો બાપ દીકરી બી વિચાર કરે છે કે બાપુ કે આપણે બેટા હાલ બે દવા પીને મરી જાય. અરે પિતા, દવા પીને મરે તો બીજા કોઈ મરે, હું થવા આપણા મરી આપણા દરબારો. આપણી માં હવા મોટી લાપસી કરી તો આપણી માં આપણી હારે આવે. આપણે છત્રી છે, મારા પાસે દવા પીને હાથમાં અવતાર લેવો પડે. એમ કરીને દીકરી ઓખા ભોગી ગઈ. માં માંગલનું ખોડું હતું ના ખાલી. અને માંગલમાં એને કીધું, માંગલમાને હોકરો માર્યો કે માં આજે લાજ મારી તમારા હાથમાં છે, તમારી સિવાય મારું કોઈ નથી. એમ કરીને માં મંગલ પ્રગટ થયા. અને મા મંગલે કીધું કે જા દીકરી, હું આવું છું. ઘોડો લઈને, તલવાર લઈને, તું ચિંતા નહીં કરતી. જે ટાઈમ આપ્યો હતો એ ટાઈમે મંગોલો આવ્યા. ત્યાં માં મંગલ ભોગી ગઈ અને આંબા ના દીધા. એ મંગલે ઠેઠ ભગુડા સુધી ગયા. ભગુડાએ આવ્યો, ડેલા બંધ કરીને એને હંગર્યા હતા બાદશાહ, કડીના બાદશાહને. પછી તાળું તોડી નાખ્યું માએ. ત્યાંની તાળા ભગોડામાં દેવાતા નથી. એ આ મારી માં મોંગલ છે, ઓખાથી આવેલી. ભગોડા જે ત્યારે પૂજાય છે ને મોંગલ, એ ઓખાથી આવેલી ને દરબારની દીકરી લાવેલી વિરતમથી. એ મારી માં મોંગલ છે, દ્રૌપદી છે. મોંગલ છે એ દ્રૌપદી છે. શિર ખેસાણા હતા ત્યારે પાંડવોને કીધું તું જો ગોમતી નદીમાં હું નાવા પડું છું, હું કોણ બનું છું. એ મારી મોંગલ છે. આ બધા એમ કે આ સારણમાં પેદા થઈ, એ બધું ખોટું છે. મોંગલ લાવનારી દરબારની દીકરી છે, વિરમ ગામની મેન. મોંગલ ઠેઠ ભગુડા સુધી બાદશાહને ત્યાં પૂરી દીધા હતા આઈરોએ.
અને માં તાવડું મારી દીધું હતું જ્યાંથી તારા દેવાતા નથી બગુડામાં એ મારી મોંગલ ઉઠાવાળી જય મોંગલ જય ખોડિયાર જય રાણીમાં રાંધલ બાપારામ સીતારામ શામજી બાપુ વીરમા ભદ્રદાસ બાપાની જે હો બગદાણા વાળા સતાધાર આપા ગીગા રૂપાવટી શ્યામળા બાપુ સંતો મહંતો સત અમર દેવીદાસ મુરદાસ સર્વો સાધુને મારા વંદન છે. ઓમ નમો નારાયણ જય સિયા રામ. જાગો તો સારું છે.